નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ. સૌ પ્રથમ આ બધા વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ તરફથી નવા વર્ષના શુભકામનાઓ ઘણી બધી. આ બધા વિદ્યાર્થીઓએ પ્રથમ પરીક્ષા આપી અને ખૂબ જ સારું લખ્યું છે. આવા જ પરીક્ષાના પેપરો વાર્ષિક પરીક્ષામાં પણ લખો એવી શુભેચ્છાઓ સાથે આપનું આ નવું વર્ષ જે છે એ ખૂબ જ આનંદમય રહે એવી શુભકામનાઓ સાથે આજે આપણે બીજું સત્ર એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે હજી ઓનલાઈન જ લેક્ચર ચાલુ રહેશે, એટલે આપણે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી શકાય તેમ નથી. પહેલાં આપણને 23 તારીખથી 23 નવેમ્બરથી શરૂ કરવાનું કીધું હતું, પણ કોરોનાના વધતા કેસના કારણે આપણે એ શરૂ કરી શક્યા નથી. એના માટે આપણે ફરીવાર ઓનલાઈન લેક્ચરનું જે ટાઈમ ટેબલ છે એ આ બધા વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં આપેલું છે. તો આજે સોમવારે આજે આપણે અર્થશાસ્ત્રનો પ્રથમ લેક્ચર છે ટાઈમ ટેબલમાં. તો અર્થશાસ્ત્રના અગાઉ પ્રથમ સત્રમાં આપણે 7 યુનિટ જે છે એ પૂરા કર્યા હતા. હવે આજે આપણે 8મું યુનિટ નંબર 8નો લેક્ચર નંબર 1 એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 11 અર્થશાસ્ત્ર યુનિટ નંબર 8 એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે એમાં કેનો અભ્યાસ કરવાનો છે. યુનિટ નંબર 8 ધોરણ 11 અર્થશાસ્ત્ર આર્થિક સુધારાઓ. ભારતીય અર્થતંત્રમાં જે આર્થિક સુધારાઓ થયા એ આર્થિક સુધારાઓ વિશે આ યુનિટમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો આર્થિક સુધારાઓને ઇકોનોમિક રિફોર્મ્સ તરીકે પણ અંગ્રેજીમાં ઓળખવામાં આવે. આપણને બધાને ખ્યાલ છે કે અમુક સમય અને સંજોગો પ્રમાણે અર્થતંત્રમાં સુધારા થતા રહે છે, કેમ કે આંતરિક અને બાહ્ય પરિબળો આવા બધાને અસર કરતા હોય છે. એમાં આંતરિક પરિબળો જે છે એ ઘણીવાર આપણા હાથમાં હોય છે તો એને સુધારી શકાય, પણ આવા અર્થતંત્રને જ્યારે બાહ્ય પરિબળો અસર કરે ત્યારે એ આપણા હાથમાં હોતું નથી. તેથી ભારતીય અર્થતંત્રમાં અમુક સમય અને સંજોગો અનુસાર એમાં સુધારાઓ કરતા રહેવા પડે છે. તો આ યુનિટ નંબર 8 જે છે ઇકોનોમિક રિફોર્મ્સ આર્થિક સુધારાઓ એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આ યુનિટમાં યુનિટ નંબર 8 જેનું નામ છે આર્થિક સુધારાઓ, અંગ્રેજીમાં કહેવાય ઇકોનોમિક રિફોર્મ્સ, એમાં આપણે પ્રસ્તાવના 1991ની જે આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ હતા એના વિશે માહિતી મેળવશું. ઉદારીકરણ. ભારતે ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય એ માટે ઉદારીકરણની નીતિ અપનાવી. આ બધાને ખ્યાલ છે. ઉદારીકરણ, વૈશ્વિકીકરણ એ બધા વિશે આપ બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો. તો ઉદારીકરણની નીતિ અપનાવી. ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા કઈ રીતના થઈ, ખાનગીકરણ કેવી રીતના કરવામાં આવ્યું, ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા જે છે એ કેવી રીતના થશે, પછી વૈશ્વિકીકરણ જે છે આ ખૂબ જ 3 અગત્યના મુદ્દા હતા. વૈશ્વિકીકરણ, ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા, ભારતમાં વિદેશી મૂડીરોકાણ, વિદેશી મૂડીરોકાણના પ્રકારો, એમાં વિદેશી અને સંસ્થાકીય મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કોને કહેવાય, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ, ભારતની વિદેશ વેપાર નીતિ, ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા, કેટલા તબક્કામાં કરવામાં આવ્યું, વૈશ્વિકીકરણ પહેલાંની વેપાર નીતિ, વૈશ્વિકીકરણ પછીની વેપાર નીતિ, આર્થિક સુધારાઓ, એમાં આર્થિક સુધારાની અનુકૂળ અસરો અને આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો તમામ કદાચ હશે નહીં
એમાં 30% જે બાદ થયો છે એ આપણે 30% બાદ કરીને પણ આપણે અભ્યાસ બધાનો કરવાનો છે. પરીક્ષાઓમાં એ પ્રશ્નો પૂછાશે નહીં. ફરી એકવાર આપણે જોઈ લઈએ તો આમાં કયા કયા ટોપિકનો અભ્યાસ કરવાનો છે, યુનિટ નંબર 8 જે છે, અને કયા કયા ટોપિકનો અભ્યાસ કરવાનો નથી જોઈ લઈએ. તો સૌપ્રથમ જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાનો અભ્યાસ આપણે કરવાનો છે એ છે. ત્યારબાદ 8.1 1991ની આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ એનો અભ્યાસ નથી કરવાનો. 8.2 ઉદારીકરણ છે એનો અભ્યાસ પણ નથી કરવાનો. 8.3 ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા એનો અભ્યાસ પણ નથી કરવાનો. એની પછી ડાયરેક્ટ આપણે 8.4 જે ખાનગીકરણ છે એના વિશે માહિતી મેળવવાની છે. તો જેમ જેમ આવશે એમ આપણે ચર્ચા કરશું. સૌપ્રથમ પ્રસ્તાવના લેવાની છે એટલે આપણે પ્રસ્તાવના વિશે માહિતી મેળવીએ. તો પ્રસ્તાવના જોઈએ આર્થિક સુધારાઓની. તો કે સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા. કે ભારતને આર્થિક રીતે અને સામાજિક રીતે વિકાસ કરવો હોય તો ઘણા બધા પ્રશ્નો હતા, ઘણા બધા મુશ્કેલીઓનો સામનો કરવો પડે એમ હતો, ઘણા બધા પડકારો હતા. આ માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી, જેમાં સમાજવાદી ઢબને સમાજ રચના તરફ ઝોક વધારે રહ્યો. 1947થી 1990ના ગાળામાં ભારતે અપનાવેલ આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા જે અંકુશોને લીધે આપણા આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ પડી તેમ ઘણા આર્થિક નિષ્ણાંતોને લાગ્યું. ભારતના વેપારની તુલનામાં ઊંચી ખાદ્ય રહી, ખાધનો અર્થ થાય ખોટ રહી, અને આયાતને આમ કહેવાય આમ સ્વતંત્ર અર્થતંત્ર સ્વીકારી, જેમાં સમાજવાદી ઢબની રચના તરફ ઝોક વધ્યો. આયાતની સરખામણીમાં નિકાસો ઊંચી રહેતા વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાધ વર્તાય, ખાધનો અર્થ થાય ખોટ. આમ દુનિયાના વિકસિત દેશોમાં તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓને પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશોમાંથી મુક્ત કરે. માટે ભારતે આર્થિક નીતિઓના પરિવર્તન કર્યું તથા તે માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો પણ કર્યા. તો પ્રસ્તાવનામાં આપણે જોયું કે ભારતને આર્થિક અને સામાજિક જે વિકાસ કરવો હતો, તો આવા વિકાસ કરવા માટે ઘણા બધા પ્રશ્નો ઊભા હતા, ઘણી બધી એમની સામે મુશ્કેલીઓ હતી. એમાં ખાસ કરીને 1947થી 1990ના ગાળામાં જે અપનાવેલ આયોજિત વિકાસ, કે ભાઈ સુવ્યવસ્થિત આયોજન કરીને વિકાસ કરીએ, તો એની માટે ઘણા બધા પ્રશ્નો છે એ ઉપસ્થિત એની માટે થયા. 8.1 1991થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ, તો એ આ વખતે છે નહીં, કેમ કે આ બધા વિદ્યાર્થી મિત્રો અગાઉના ગાળામાં અથવા અગાઉના ધોરણોમાં આર્થિક નીતિ વિશે અથવા એનો અભ્યાસ કર્યો હોય આપણે, તો 8.1 એટલે કે આર્થિક નીતિમાં કયા પરિવર્તનો થયા એ જરૂરી નથી, એટલે આ વર્ષે 30%માં એ બાદ કરેલો છે. પછી ત્યારબાદ ઉદારીકરણ જે છે, ઉદારીકરણની નીતિ, કે ભાઈ ભારત છે, આપણને ખ્યાલ છે, જો આ 1991માં 3 મહત્વના પાસાઓ હતા. એક હતું ઉદારીકરણ, જો અહીંયા એક હતું ઉદારીકરણ, બીજું હતું ખાનગીકરણ અને ત્રીજું હતું વૈશ્વિકીકરણ. આ 3 જે છે એ ખૂબ જ અગત્યતા ધરાવતા હતા. આ 3ની અગત્યતા ખૂબ જ હતી અને એના લીધે જ
આમ કહેવાય કે ભારતનું આખું આર્થિક પાસું છે એમાં ફેરફાર આવ્યો. ઘણા એના ફાયદાઓ પણ હતા, એની સામે ઘણી એની મર્યાદાઓ પણ જોવા મળી. તો ઉદારીકરણ વિશે તમામ વિદ્યાર્થીઓ જાણતા હશે અથવા અગાઉ અભ્યાસમાં એ આવ્યું હશે, 10મા ધોરણમાં અથવા સમાજશાસ્ત્રના અભ્યાસ કર્યો હશે ત્યારે પણ આ બધાએ ઉદારીકરણ વિશે માહિતી મેળવી હશે. એટલે આ વર્ષે 30% બાદમાં ઉદારીકરણ છે એ બાદ કરવામાં આવ્યું છે. ઉદારીકરણનો ટોપિક છે એ આ વર્ષે ઉદારીકરણમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં, પણ આપણી જાણકારી માટે છે. તો આપણે થોડીક 5 મિનિટમાં એની હાઇલાઇટ લઈ લઈએ કે ભાઈ ઉદારીકરણ એટલે કેવી રીતની પરિસ્થિતિ હતી. તો કે ઉદારીકરણમાં ભારતે વિદેશી કંપનીઓ તરફ ઉદારીકરણ દાખવી, અથવા બધા વિદ્યાર્થી મિત્રોએ એક શબ્દ સાંભળ્યો હશે SEZ, જેનો અર્થ થાય સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન. આ એવો વિસ્તાર હોય કે જે બિન ઉપજાઉ હોય, ત્યાં ખેતી થઈ શકે તેમ ન હોય, ત્યાં રહેણાંક વિસ્તાર ન હોય. તો આવી બિન ઉપજાઉ પડતર જમીન પર કોઈ ઉદ્યોગનો વિકાસ થાય એ માટે સરકાર છે એ આવા વિસ્તારને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે SEZ તરીકે જાહેર કરે. ત્યાં અમુક કંપની વિદેશી હોય કે ભારતીય હોય એવી કંપનીઓને રોકાણ કરવા માટેની ઓફર આપે, કેમ કે એ જમીન નથી, બિન ઉપજાઉ છે, એમાં કંઈ નથી ખેતી થવાની, નથી કોઈ રહેણાંક વિસ્તાર. તો ત્યાં જો આવી GIDC અથવા કોઈ આવી કંપની છે એ સ્થાપવામાં આવે તો ત્યાંના આજુબાજુના લોકોને રોજગારી મળી રહે, પ્લસ કે ભારતમાં જ આવા ઉદ્યોગોનો વિકાસ થાય જેથી કરીને આર્થિક પરિસ્થિતિઓ છે એ સુધરી શકે. એના માટે ઉદારીકરણ 1991માં એ કરવામાં આવ્યું. તો ઉદારીકરણમાં સરકાર તરફથી આવી જે નવી કંપનીઓ છે અથવા સંસ્થાઓ છે જેની સ્થાપનાઓ થાય એને અલગ અલગ પ્રકારની લાલચ આપવામાં આવે. દાખલા તરીકે જો આવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કોઈ નવા ઉદ્યોગો સ્થાપશે તો એવા ઉદ્યોગોને 10 વર્ષ સુધી, 5 વર્ષ સુધી ટેક્સ માફ, આવી રીતના ઇન્કમ ટેક્સ એને ભરવો પડશે નહીં ટોટલ આવક પર. તો આવી રીતના કંપનીઓ છે પોતાની જો સંસ્થા અથવા કંપની ત્યાં આવા વિસ્તારમાં સ્થાપે તો એને 5 થી 10 વર્ષ સુધીની ટેક્સની છૂટ મળે, કેમ કે કોઈ પણ કંપની મોટી હોય એના મોટા ભાગનો હિસ્સો જે છે એ ટેક્સમાં વહી જતો હોય. તો આવો ટેક્સ બચાવવા માટે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કોઈ નવી કંપની છે એ કોઈ પ્લાન્ટ અથવા કોઈ નવી કંપની સ્થાપીને કોઈ નવો પ્રોજેક્ટ લાવીને ત્યાંના લોકોને રોજગારી મળી શકે. એટલે સરકારને બે ફાયદા થાય, એક તો રોજગારી મળે અને નવા ઉદ્યોગો જે છે એ ભારતમાં એનો વિકાસ થાય. આમ ઉદારીકરણ છે એની માટે ભારતે ઘણા બધા ઉદારીકરણની નીતિ 1991માં આવી અને એના લીધે ઘણા બધા ઉદ્યોગો જે છે એનો વિકાસ થતો જોવા મળ્યો. આમ ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા હતી. MRTP એક્ટ 1969, આ યાદ રાખજો. કોમ્પ્રિહેન્શન એક્ટ 2002માં આવ્યો. ફેરા રેગ્યુલેટર એક્ટ, ફેરા અને ફેમાનું પૂરું નામ ઘણીવાર પૂછાય. ફોરેજિયન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ, ફોરેજિયન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એમ અને એફ એટલો જ છે. ફેરા અને ફેમા યાદ રાખજો, આ MP પ્રશ્ન છે. ફેરા અને ફેમાનું પૂરું નામ જણાવો, એ ખૂબ જ અગત્યનું છે. આ બધા વિદ્યાર્થી યાદ રાખજો. આ સિલેબસમાં નથી પણ છતાં પણ અમુક 1 માર્કમાંની પૂછી શકાય. અગાઉ પણ આ શબ્દ આવેલા છે, MRTP પણ અગાઉ આવેલો છે. એટલે MRTP મોનોપોલી એન્ડ રિસ્ટ્રિક્ટેડ ટ્રેડ પ્રેક્ટિસીસ, ફેરા ફોરેજિયન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ, ફેમાનો થાય ફોરેજિયન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. તો આ બધાના પૂરા નામ છે એ વારંવાર આપણને પૂછાતા હોય છે, તેથી યાદ રાખવા જરૂરી છે. તો હવે આપણે જે મુખ્ય ટોપિક છે 8.4 પ્રસ્તાવના પછી આ યુનિટમાં સીધું જ 8.4 નંબરનો જે ટોપિક છે એ આપણે લેવાનો હતો. તો હવે આપણે ત્યાં આવ્યા છીએ તો એની થોડીક વિશેષ આપણે ચર્ચાઓ કરશું. એનું નામ છે ખાનગીકરણ, જેને આપણે અંગ્રેજીમાં પ્રાઇવેટાઇઝેશન તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ખાનગીકરણ જે છે એ ખાનગીકરણ વિશેની માહિતી જે છે એના વિશેમાં માહિતી આપણે મેળવીએ. લગભગ જ કોઈ એવો વિદ્યાર્થી હશે કે જેણે પ્રાઇવેટાઇઝેશન અથવા ખાનગીકરણ, કદાચ ગુજરાતીમાં ખાનગીકરણ છે એવો શબ્દ નહીં સાંભળ્યો હોય,
પણ પ્રાઇવેટાઇઝેશન આવો શબ્દ તો બધાએ સાંભળ્યો જ હશે. આપણે દાખલા તરીકે થોડાક ઉદાહરણ લઈએ તો હોસ્પિટલ, તો કે ભાઈ સરકારી હોસ્પિટલ છે ને પ્રાઇવેટ હોસ્પિટલ છે. સ્કૂલો જોઈએ તો સરકારી સ્કૂલો છે અને પ્રાઇવેટ સ્કૂલો છે. આમ અલગ અલગ સેક્ટરમાં બધે સરકાર અને પ્રાઇવેટાઇઝેશન આ બધું થતું જોવા મળે. બસો જોઈએ તો એસટીની જે છે એ બધી સરકારી બસો છે. એની સામે બીજી બધી જે ગુજરાત ટ્રાવેલર્સ, બિંદિયા ટ્રાવેલર્સ, આ બધી બીજી મહાસાગર, બરાબર, આ બધી જે ચાલે તો એ બધી કેવી કહેવાય? તો એ બધી પ્રાઇવેટાઇઝેશન કહેવાય. એમ બધા સેક્ટરમાં જ અત્યારના સરકારનું પ્રભુત્વ બધે રહ્યું નથી. મોટા ભાગના ઓલામાં આપણને અત્યારના પ્રાઇવેટાઇઝેશન થતું જોવા મળે. તો આમ પ્રાઇવેટાઇઝેશન છે એ હવે સામાન્ય રહ્યું છે. પણ 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણેય છે એનો અમલ કરવામાં આવ્યો. એમાં આજે આપણે ખાનગીકરણ છે એના વિશે માહિતી મેળવવાની છે. પ્રાઇવેટાઇઝેશન, સરકારના મોટા ભાગના એકમો જે છે એ ખોટમાં જાય છે. એટલા માટે સરકાર છે એવા એકમોને ઘણીવાર પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ કરી નાખે. અમુક હસ્તક્ષેપ છે એ સરકાર કરે, બાકી મોટાભાગનું મેનેજમેન્ટ ને સંચાલન છે એ ખાનગી સંસ્થાઓ દ્વારા થતું હોય. ઘણીવાર આપણે સહકારી શબ્દ પણ સાંભળેલો છે. સરકાર અને પ્રાઇવેટ આ બંને સેક્ટર ભેગા થઈને કોઈ પ્રોજેક્ટ કરે તો આપણે એને સહકાર તરીકે, સહકારી એકમ તરીકે ઓળખી શકીએ. હવે ખાનગી એકમ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ કરવું એટલે વેચાણ કરવું. ફરીવાર, ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં પ્રાઇવેટાઇઝેશન કરવું. એને આપણે ખાનગીકરણ તરીકે ઓળખી શકીએ. રાજ્યમાં, દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે. આ માલિકી અને સંચાલન પૂર્ણ રૂપે અથવા આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે આપણે ખાનગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. ફરીવાર, ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જે જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ અથવા રૂપાંતરણ કરવામાં આવે એને આપણે પ્રાઇવેટાઇઝેશન તરીકે ઓળખી શકીએ. 8.5 નંબરનો ટોપિક પણ આપણા સિલેબસમાં છે. ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા વિશે જણાવો. ભારતમાં છે એ ખાનગીકરણની પ્રક્રિયા જે છે એ કેવા પ્રકારની છે? તો ખાનગીકરણ નીચે મુજબ થઈ શકે. ખાનગીકરણ છે એ નીચે મુજબ કરવામાં આવે. પહેલું છે વિમૂડીકરણ દ્વારા. તો જો આ પ્રશ્ન પણ પૂછાય છે, વિવિધ મૂડી જે છે, વિમૂડીકરણ એટલે શું? જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રોનો વ્યાપ વધારીને આ બીજો આનો રસ્તો છે ખાનગીકરણ કરવાનો ભારતમાં. ત્રીજું છે જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગોને સ્થાપીને. ત્રીજો રસ્તો મેં તમને કીધું એમ કે ભાઈ જાહેર, સરકાર અને ખાનગી ક્ષેત્ર આ બંને ભેગા થઈને ઘણીવાર છે એ આવી પ્રક્રિયા કરે. તો આમ ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા એ સરકાર અને પ્રાઇવેટાઇઝેશન આ બંને ભેગા થતા એટલે ત્રણ છે. એક વિમૂડીકરણ કરીને, જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને અને ખાનગી ક્ષેત્રનો વ્યાપ કરીને, જાહેર ખાનગી ક્ષેત્રોની માલિકીનો ઉદ્યોગ સ્થાપીને આવી રીતના કરવામાં આવે. તો ભારતમાં વિમૂડીકરણ એટલે શું? જો આ એક માર્કમાં પૂછાતો આઈએમપી પ્રશ્ન છે. એક માર્કમાં પૂછાતો આઈએમપી પ્રશ્ન, ભારતમાં વિમૂડીકરણ એટલે શું તેના વિશેની માહિતી આપો અથવા વ્યાખ્યા જણાવો. વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે છે. આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી પોતાની મૂડી પાછી ખેંચે, જેને વિમૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, આઈએમપી પ્રશ્ન છે એક માર્કમાં. વિમૂડીકરણ એટલે શું? વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે છે. આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી
પોતાની મૂડી પાછી ખેંચે છે, જેને આપણે વિમૂડીકરણ તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે કોઈ એક એકમમાં સરકારનું રોકાણ હોય તો ધીરે ધીરે ખોટ જતું હોય, અથવા સરકારને એમ હોય કે આમાં વિશેષ કાંઈ મળે એમ નથી, એટલે સરકાર પોતાની તમામ પ્રકારની મૂડી છે એમાંથી રોકાણ પાછું ખેંચી લે અને પ્રાઇવેટ સેક્ટરોને એમાં રોકાણ કરવાનું કે બીજા અર્થમાં કેવું હોય કે ધીમે ધીમે એ ખાનગી તરફ જાય, તો એને આપણે વિમૂડીકરણ, એક વાક્યમાં કેવું હોય તો સરકાર પોતાનું રોકાણ છે એ કોઈ પ્રોજેક્ટમાંથી પાછું ખેંચે, તો એને આપણે વિમૂડીકરણ તરીકે ઓળખી શકીએ. એટલે આ 1 માર્ક માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો છે ખાસ ધ્યાન રાખે કે વિમૂડીકરણ એટલે શું. પ્રક્રિયા જોઈએ તો ભારતમાં વિમૂડીકરણની પ્રક્રિયા સમજવા માટે 2 બાબતો સમજવી છે, જરૂરી છે. એનો આપણે અભ્યાસ કરીએ તો કઈ 2 બાબતો છે? તો કે પ્રથમ તો સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર એક ખાનગી ક્ષેત્રને વેચીને માલિકીનું હસ્તાંતરણ કરે. આપણને ખ્યાલ છે કે જેની પાસે મોટા પ્રમાણમાં હિસ્સો હોય શેરનો, એ એના શેર હોલ્ડરો એટલે કે માલિકો કહેવાય. તો પ્રથમ તો સરકાર શું કરશે તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના જે કાંઈ શેર છે એ ખાનગી ક્ષેત્રને વેચી દેશે. આવા ખાનગી ક્ષેત્રને વેચીને માલિકીનું હસ્તાંતરણ, બીજા અર્થમાં કહેવાય ને તો વેચાણ કર્યું કહેવાય, તેને આપણે ખાનગીકરણ તરીકે ઓળખી શકીએ. આવું ખાનગીકરણ પણ 2 રીતે થાય. એમાં પહેલું છે જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે, એટલે કે માલિકીનું સંપૂર્ણપણે બદલી કરવામાં આવે. બીજું જે છે એ જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે. દાખલા તરીકે 29% કે 49%. ખાનગી ક્ષેત્રને અંશતઃ અથવા બધા ખાનગીકરણ કહેવાય. જો 51%થી ઓછા શેર વેચાય તો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. 51%થી વધારે શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય. યાદ રાખજો, નાના પાયાનું વિમૂડીકરણ એટલે શું? તો કે 51%થી ઓછા શેર વેચાય તો તેને નાના પાયાનું વિમૂડીકરણ થયું કહેવાય. જો 51%થી વધુ પ્રમાણમાં શેર વેચાય તો એને મોટા પાયાનું વિમૂડીકરણ થયું કહેવાય. આમ કહી શકાય. તો રાજ્ય જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે, તેમ કેટલાક ક્ષેત્રો પર અંકુશ પણ રાખે છે. આમ ખાસ તો જાહેર સેવાના ક્ષેત્રો જ્યાં ખાનગી રોકાણકારોને પ્રવેશવાની બંધી હોય છે. ખાનગીકરણની પ્રક્રિયાઓનો બીજો અગત્યનો મુદ્દો એ કે રાજ્ય હસ્તકલાના જાહેર ક્ષેત્રોમાં પણ કામ કરવાની છૂટ અપાય છે, એમ કહી શકાય. દાખલા તરીકે બેન્કિંગ, વ્યવસાય, શિક્ષણ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહારમાં પણ ખાનગી ઉદ્યોગ જૂથો પણ સેવા જરૂરી પૂરી પાડે છે, એમ કહી શકાય. આમ આઝાદી બાદના શરૂઆતના વર્ષોમાં, આમ જ્યારે ભારત આઝાદ થયું એ પછીના શરૂઆતના વર્ષોમાં ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થયું. 31મી માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક 5 ઉદ્યોગો હતા, જે 1990માં વધીને કેટલા થઈ ગયા તો કે 233 થયા. આમ ભારતમાં 1991થી ભારતે તેમાં ઘટાડો કરવાનો શરૂ કર્યો. માર્ચ 2010માં તે 217 થયા અને 2015માં એ 300 થવા પામ્યા. આમ જૂના ઉદ્યોગોમાંથી વિમૂડીકરણ સતત ચાલુ રહ્યું. હવે આ બધા વિદ્યાર્થી મિત્રોને વિમૂડીકરણ એટલે શું એના વિશે ખાસ માહિતી મળી ગઈ છે. વિમૂડીકરણનો અર્થ જ એ થાય છે, વિમૂડીકરણ જે છે એનો અર્થ જ એ થાય છે કે સરકારે કોઈ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હોય, એ ક્રમ અનુસાર આવા જે રોકાણો છે એ ધીમે ધીમે પોતાના મૂડી છે એ પાછી ખેંચે. તો આનો મતલબ એમ થયો સતત જો ઉદ્યોગો બંધ થતા હોય એનો મતલબ જ એમ છે કે સરકાર છે એ આવા ઉદ્યોગોમાંથી સતત વિમૂડીકરણ છે કરતી રહી છે, એમ આપણે કહી શકીએ.
તો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે એ અભ્યાસ કર્યો. આમ જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ક્ષેત્રો ખાનગી મૂડીરોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. હાલમાં અણુ ઉર્જા, આ ઉર્જા માટે નિયંત્રિત સાધનો તથા રેલવે જે રાજ્ય હસ્તક નિયંત્રણ છે એની માટે પ્રયત્ન કરવામાં આવ્યો. તો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વૈશ્વિકીકરણ, ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા કેવી રીતના થઈ શકે એ આપણે 3 રીતે થતી પ્રક્રિયા જોઈ. ભારતમાં વિમૂડીકરણનો અર્થ અને એની પ્રક્રિયા એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ રાજ્ય કેવી રીતના એની ઉપર અંકુશ રાખે એની ઉપર માહિતી મેળવી. હવે વૈશ્વિકીકરણનો જે ટોપિક છે એ પણ આ વખતે સિલેબસમાં નથી, કારણ કે એનો પણ અભ્યાસ આ બધા વિદ્યાર્થી મિત્રોએ અગાઉ કર્યો હશે. વૈશ્વિકીકરણ અને એની ભારતમાં પ્રક્રિયા એનો અભ્યાસ કરવાનો નથી. હવે આપણે ડાયરેક્ટ એનો 8, 9, 10 અને 11 ક્રમમાં જે આવે છે, 8મું જે છે 8.8, 8.9, 8.8 અહીંથી હવે પછીના વિડિયો લેક્ચરમાં જ્યારે મળશું તો ભારતમાં વિદેશી મૂડીરોકાણ ત્યાંથી આપણે અભ્યાસ કરશું. 8.8, 8.9, 8.10 અને 8.11 એટલો જ આપણે અભ્યાસ કરવાનો છે. તો ભારતમાં વિદેશી મૂડીરોકાણ એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ભારતમાં વિદેશી મૂડીરોકાણ એમાં આપણે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં બરાબર કેવી રીતના પ્રયત્ન કરવામાં આવે તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ભારતમાં વિદેશી મૂડીરોકાણ એ હવે પછીના લેક્ચરમાં જોઈશું. હવે આપણે 8.8, 8.9, 8.10 અને 8.11 એમ આવી રીતના એનો અભ્યાસ કરવાનો છે. 8.6, 7, 12 અને 13 ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા, ભારતની વિદેશ વ્યાપારની નીતિના તબક્કા અને આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન એનો અભ્યાસ કરવાનો નથી. તો હવે પછીના જે વિડિયો લેક્ચરમાં મળવાનું થશે ત્યારે આપણે ભારતમાં વિદેશી મૂડીરોકાણ, ફોરેજિયન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા, કે ભાઈ ઘણીવાર આપણને ખ્યાલ છે કે ભાઈ વિદેશી કંપનીઓ છે એ પણ ભારતમાં રોકાણ કરતી હોય છે. તો આવી વિદેશી કંપનીઓ ભારતમાં કેવી રીતના રોકાણ કરી શકે, એની માટે કઈ મર્યાદાઓ હોય, કયા કયા લાભો હોય, એના વિશે માહિતી હવે પછીના વિડિયો લેક્ચરમાં આવશું ત્યારે આપણે ભારતમાં વિદેશી મૂડીરોકાણ એના વિશે ચર્ચા કરશું. આભાર.